હમણાં આપણે નોરતા ચાલુ થાય છે 22 તારીખે, તે દીથી આપણે માતાના નિવેદ રાખેલા છે, બરોબર છે ને? હા, હવે તમે વિચારતા હશો કે આ અત્યાર સુધી આટલું શાંત અને અત્યાર સુધી આ અનિરુદ્ધસિંહ જાડેજાનો ગોટાળો આ કોર્ટની અંદર ને જેલની અંદર ને બધેલની અંદર ફેલાણો, એમાં ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ નું નામ આવે કે ભાઈ જયરાજસિંહે કરાવ્યું છે ને જયરાજસિંહ ને નડે છે. આમાં છે ને સીટ બેલ્ટ કાઢી નાખો. આમાં છે ને, આમાં હવે હું તમને સમજાવું, તમને ખબર પડે ને હવે. અને આમ જો આ વિડીયો સેવ કરીને રાખવાનો. હા, એટલે એમ ન થાય બન્ની બોલે કે એની માતા બોલે, બધું એક જ હોય. અને બન્નીની માતા બોલે ની થાય ને થાય, બરાબર? એટલે જા અમારી માતાના શબ્દો લખી લેજો. અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા આ બે કાંટા કાઢવા માટે સરકારે કાર્યક્રમ વ્યવસ્થિત ફિક્સ કર્યા હતા, પણ કાર્યક્રમો સફળ ગયા નહીં. કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા બે સરકાર હાટુથી એને એટલા કામો કરી દીધા સરકારને. એટલે એનું જગદીશ મહેતા જેમ કહેતા એની વાત હોનાની સાચી છે કે એનું ઋણ આ બે ઓલા સરકાર આ બેને ચૂકવી શકે એમ નથી, બરાબર? એટલે હવે કાર્યક્રમ એવો ચાલુ થયો છે. અમિત ખૂંટ કેસ, જયરાજસિંહ જાડેજાનો વિરોધ કર્યો, અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો, અને તમે જોશો નિખિલ ડોંગાની એમાં એન્ટ્રી થઈ. ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધસિંહ જાડેજાની જેમ નિખિલ ડોંગાનું નામ અમારા કેસની અંદર જોડવામાં આવ્યું. કારણ કે નિખિલ ડોંગાના જામીન રદ થાય એટલે નિખિલ ડોંગા અંદર, અનિરુદ્ધસિંહની સજા માફી રદ થાય એટલે અનિરુદ્ધસિંહ અંદર. વાહે વૈધું કોણ? રાજદીપસિંહ રીબડા, ગણેશ ગોંડલ અને જયરાજસિંહ, બાકી કોઈ નંબરે. 7 વર્ષ સુધી આ સોરઠિયા પરિવારને સાંભળ્યું નહીં કે આ ખોટું થાય છે. એટલે સોરઠિયા પરિવારે અત્યારે અરજી કરી અનિરુદ્ધસિંહ જાડેજાના સજા માફી માટે, બરાબર? 7 વર્ષ સુધી તો બધા હંતાઈ ગયા હતા, આ સુધી આને ખબર નહોતી. એટલે ઈ કાર્યક્રમ કરાવ્યો જયરાજસિંહે. હું કામે? જયરાજસિંહનો કાર્યક્રમ આ અત્યારે આપણે જે 3 મહિનાનો ખેલ આદર્યો તો ગુજરાતની અંદર ને એના ઢોલરિયાના આન તેન બધાના કાર્યક્રમો કર્યા હતા, આનાથી સરકારમાં બહુ વ્યવસ્થિત ઇફેક્ટ પડી. એટલે જયરાજસિંહની ટિકિટ 99% એમનેમ કપાઈ ગઈ હતી ત્યારે. અત્યારની વાત કરો, હું જેલમાં હતો ત્યારે. પાક્કા મેસેજ હો, તમ તારે ગોતી લેવાનું. એટલે જયરાજસિંહની ત્યારે ટિકિટ કપાઈ ગઈ હતી. જયરાજસિંહને ખબર પડી ગઈ કે આપણી ટિકિટ કપાણી ને એટલે આપણું માથું એ કપાણું, બરોબર? એટલે જયરાજસિંહના પરિવારને કોઈને ટિકિટ નહીં મળે એટલે ટિકિટ ક્યાં જવાની છે? અસ્તિત્વ પ્રમાણે રાજદીપસિંહ રીબડાને, બરોબર? હવે ઈ ઘૂંટડો ગરમ પાણીનો જયરાજસિંહ થી પીવાતો નથી, બરોબર? અત્યારની વાત કરું, જયરાજસિંહ થી ઘૂંટડા નો પીવાના એટલે આ કાર્યક્રમો ચાલુ થયા. ક્યાં અમિત ખૂંટ, પછી આપણે રાજકુમાર જાટ તમે જોઈ લ્યો ને, બહુ અલગ વસ્તુ છે, બહુ અલગ. એટલે આ બે કાંટા કમ્પ્લીટ અનિરુદ્ધસિંહ જાડેજા હમણાં છૂટીને આવી જાય. જેને ખુશ થવું હોય જે કાર્યક્રમો કરતા હતા, અનિરુદ્ધસિંહ જાડેજાનો છોકરો આજ રોયો. આજ મેં ઓલા વિડીયોમાં જોયું. થોડીક શરમ કરાય. જયરાજસિંહ આ ઉંમરે 60 વર્ષના અનિરુદ્ધસિંહ થયા અને હું કહેવાય આજીવન સજા કાપી દે. આપણે કઈ લેવા દેવા નથી એની એ રહી, પણ એક લાગણીશીલ પ્રામાણિકતાની વાત કરું. પ્રામાણિકતાની વાત લઈને તમે ઢોલરિયાઓને સમાધાન કરવા મોકલ્યા હતા ત્યારે અમે તમારી પ્રામાણિકતા રાખી ને કે ન રાખી? હે? અમે ઈ હદે ન ગયા, તમે ઈ હદે વયા ગયા તા, તોય અમારી પાસે તો ઈ પડ્યું તું, તોય અમે ઈ હદે ન ગયા. હું કામે? અમે પ્રામાણિકતા જાળવી. ઈ જ પ્રમાણે તમે તમને શું લાગે આ 2027 ની ચૂંટણીમાં આ બધા કહેતા ને કેશુબાપાની ચૂંટણી જોઈ, પછી ઓલા કેવાય આપણે ઓલા સુરત વાળા ઓલા આપણા પટેલ હતા એની ચૂંટણી જોઈ, એના જેવી ચૂંટણીઓ થાય નહીં. 2027 ની ચૂંટણી ઇતિહાસ લખાવાનો છે, ઇતિહાસ. ભારતીય જનતા પાર્ટી માટે અને જયરાજસિંહ જાડેજા ગોંડલ માટે પણ ઇતિહાસ લખાવાનો છે. કારણ કે હવે તો ભારતીય જનતા પાર્ટી હલવાણી. જો જયરાજસિંહને ટિકિટ દીધી ભાજપે એટલે ભારતીય જનતા પાર્ટીના 61 એમએલએ, 60 હતા ને 1+ થયો, 61 એમએલએ ના કાર્યક્રમો પડ્યા. ક્યાં કેટલા કરોડ રૂપિયા ખાધા, કેની જમીનો લઈને એની માથે અત્યારે ઓલો કેવો 3 થર વાળા પુલ બને. બાપના પૈસે લીલા લેરામાં, એના બાપનું હોય એની જેમ 3 માળિયા બને.
ઈ તમારા બાપના પૈસા નથી, ઈ બધા અમારા પૈસા છે. હું 9.5 લાખનું રિટર્ન ભરી ઓલો કે લાવો 2000 રૂપિયા, સમજો છો ને? એટલે આ જો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર એનું અસ્તિત્વ જાળવવું હોય ને તો જયરાજસિંહ જાડેજા કે જયરાજસિંહ જાડેજાના પરિવારમાંથી કોઈની ટિકિટ ન આવવી જોઈએ. જો આજ પહેલા ભારતીય જનતા પાર્ટીએ જયરાજસિંહ જાડેજાનું કે એના પરિવારનું માન રાખ્યું ને એટલે ગુજરાતની અંદર વિસાવદર વાળી તો આમ આદમી વાળા કરવાના, અમે પટેલિયા વાળી કરશું. હા, અને એક પટેલનો ધારાસભ્ય, એક પટેલનો સાંસદ સભ્ય કે એક પટેલનો સામાજિક આગેવાનની ક્યાંય એક ખંભે મિલાવા એની પાસે મદદ માંગવા જાવ ને તો એ બન્યો ન હોય. કોઈની જરૂર નથી, કોઈની. અને તમે ભારતીય જનતા પાર્ટીના પટ્ટા પહેરીને બજારમાં નીકળવું હોય ને તો વ્યવસ્થિત રીતે સમાજને કામ આવો અને રૂઢિ પ્રમાણે પ્રામાણિકતાના કાર્યક્રમો કરજો ને તો જ કરજો. હા, બાકી તમારી એ કઈ જરૂર નથી. યુવાનો તૈયાર થાય જ છે. યુવાનો તૈયાર થાય, તમારી કોઈ જરૂર નથી. એ મોરલા ઉડી જાજે જાનુડીના દેશમાં, મોરલા ઉડી જાજે જાનુડીના દેશમાં. ઈ જાનુડીના દેશમાં મોરલા તો ઉડી જવાના છે ને મોરલા સંદેશો લઈ જવાના છે કે 27ની અંદર ચૂંટણીમાં આ કેવી ચીપટી ભરાણી. જોવો તમે, આજ ટાણે ગોંડલ હરગું, આજ ટાણે આમ આદમી આગળ આવ્યું, આજ ટાણે રાહુલ ગાંધી વોટ ચોરીનો મુદ્દો લઈને આવ્યા, અને આજ ટાણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સરકાર સામે સવાલ કરવા માંડ્યા, એ આ તમારો બાપ ખોટું થાય છે. આલ્યો હાર્દિક પટેલ આજ નિવેદન દીધું ને, એમને નથી દીધું. વિચારો પટેલો, વિચારે છે વસ્તી અને કોણ ધીરે છે નાણું, મારો શેઠિયો બનીને મારી માતા હચવે તાણું. વિચારો તમે, પબ્લિક વિચારો. ખાલી મત દઈને આ સભાઓ બપાવું જઈને દેશ આગળ ના વધે. ના ના, થોડુંક વિચારો કે આ ખૂટિયા લીલું ખડે આપણા ખેતરમાં વવારે છે, કાપાવે હે આપણી પાસે, પાણી આપણી પાસે વરાવે હે, પુરાય આપણી પાસે બંધાવે હે ને ખાઈ જાય છે. શું થાય છે? ખાઈ જાય છે. આ નથી ખાવા દેવાના. એટલે જયરાજસિંહ જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. ગોંડલની ટિકિટ, વિધાનસભાની ટિકિટ ભૂલી જવાની. આ અત્યારથી જ લખી લેવાનું. અનુરૂધસિંહ જાડેજા હમણાં છૂટી જાય. હા, ગોંડલની ટિકિટ તમારે તો ભૂલી જ જવાની. બાકી ગમે એના વિશે પોહા હે, બાકી તમારે ભૂલી જવાની. તમે બહુ સારા કાર્યક્રમો કર્યા. હા, આ 7 કેસનો બદલો તો હું મારો પર્સનલ લઈશ. આ રીતે શું થોડુંક ઘટે છે, થોડુંક જ. 12 પછી 2 હાથડા ને વાહે મીંડા ગણાતા નથી મારાથી, મીંડા ગણાતા નથી. હા, અને સમજે ગુચ્છી ટોક મારી જ દેજો. આ ચૂંટણીમાં બન્યો જેલમાં હોય કે બન્યો જેલની બહાર હોય, કશો જ ફેર પડે નહીં. કશો જ ના ફેર પડે. અત્યારે ઈ જ ગોઠવણ ચાલુ છે, સમજી ગયા? અમને ખબર જ છે કે તમે ગમે તે દી અમને ચૂંટણી પેલા અમને કારે ઉપાડી જ લેવો, ભલે ઉપાડે. એ મજા કામ આ બધા કે સામે જાય જેલમાં જો આમ હું ભાઈ જઈને આપણે શું લેવા દેવા. એટલે ઈ બધું તો ભૂલી જ જવાનું. આ બીતા જ નથી, જેલ થી બીતા જ નથી. ખોટા કેસ કાંઈ સજા પડે ને સજા કાપશું વ્યવસ્થિત રીતે. પણ અમને અમારી માતા ઉપર ભરોસો છે. હા, એ માતા રહી ત્યાં સુધી તમારે તમારે કાંઈ ન થાય, તમારાથી કાંઈ ન થાય. અને ગોંડલ ની અંદર ના જવા દો, નથી કેવું તમ તારે. આપણે પેલા નિવેદ ની અંદર આપણે મળીશું તારીખ 22 ને પેલું નોરતું માતાજીનું. આપણે 10 દીનો કાર્યક્રમ રાખ્યો. કેટલા દીનો? 10 દિવસ. તમે જોવો નિવેદ સાંભળો, આમ તમને એમ થાય ના બનિયાની માતા નિવેદ જમે છે. હા, એટલે અનુરૂધસિંહના છોકરાઓને હલવાડવાનું, જયરાજસિંહના છોકરાઓને હલવાડવાનું આ અમારું કામ નથી. અમારું કામ તો તમે જી 2800 કરોડના બાયોડીઝલના કાવડિયા ખાઈને નેનો કાર ને ઓલી ઇલેક્ટ્રિક કાર ને એપલ ના મોબાઈલ ને આ બધું લઈ આવ્યા છો ને કટકટ કરીને, બસ આનો હિસાબ જોઈશે. અમારી પાસે તો મોજૂદા હે. અને આ હિસાબ ઓકાવાનો. યુવાનો થઈ ગયા જાગૃત.
હા, ઈ પેલા પેલા હાલતું બધું, પેલા ઈ શું કેવાય ઓલું, પેલા બુધાલાલ 250 મળતી, અત્યારે ભાવ છે 700 રૂપિયા. સમજાય ને વંદન. હું અને જગદીશ મહેતાને બહુ પેટમાં ભર્યું ને આજ પેટ ખુલ્લીને વાત કરી જગદીશ મહેતાએ. હા, પોલીસ વાળાઓને એટલા હૈકા, અનુરુદ્ધસિંહ જાડેજાને એમ કે દોયડા બાંધીને હુકામ ન લઈ ગયા, બધું કર્યું વ્યવસ્થિત છે, પણ આનો સાર એક જ નીકળે છે. આ બે ભલે છેલ્લે તમે જોજો આનો શું કાર્યક્રમ થાય, સરકાર જ આનો કાર્યક્રમ કરશે, બાકી કોઈ નહીં, મારા તમારા જેવાનું કામ નહીં, સરકાર જ કાર્યક્રમ કરશે. અને આ મેન મુદ્દો તો ઈ કે અનુરુદ્ધસિંહ જાડેજાના છોકરા જે આહુડા પડ્યા છે ને, ઈ આહુડે માતા આવવાની છે. હા, ઈ આહુડા તમને તમારી ગાદી ને તમારી સીટ બીટ બધું લઈ જવાનું. બહુ પ્રવાસો કર્યા ને, બહુ બ્લોક નાખ્યા. ગોંડલ ની અંદર સરદાર સન્માન યાત્રા નીકળે, સર્વ સમાજ ને આનંદ હોય કે જય સરદાર, સૌના સરદાર, આપણા સરદાર. ત્યારે ગોંડલના ધારાસભ્ય કોઈ ન આવે, ધારાસભ્યના પરિવારમાંથી છોકરો આવે, જઈને હમણાં આના પછીની ટિકિટ એને જ દેવાની હોય. એમ યાદ છે ને ગણેશ ગોંડલ, સુલતાનપુર પોલીસ સ્ટેશન? હા, ઈ હું ન ભૂલું. હા, ઈ આ નહીં, ઈ બીજા કોક. અને ઈ મુદ્દામાં તો મારી માતા પાસો વરે ને તોય નો પાસો વરું. હા, હું ગુજરાતમાં તો કોઈ પેદા નથી થયો, પણ માતા એમ કે ને બની રહેવા દે તોય નો મૂકું ઈ મુદ્દામાં તો. હા, ઈ ભૂલી જાય નઈ બીજા. આ તો અમારે શું અનુષ્ઠાન બાકી છે, થોડાક અનુષ્ઠાન. માતાને નિવેદ જમવા દો, પછી જોવો તમે. મોદી સાહેબ રાહે બેઠા હોય ને હું રાહે જ બેઠો. હા, રાજનીતિ કરવી હોય તો ચોખ્ખી, બાકી આવી નહીં. કોકના પાઉંભાજી વાળાના છોકરાઓને તમે ઉલાર નાખો, પટેલના છોકરાઓને તમે માર મરાવો અને ન્યા આવીને પૈગે લાગો. હું આવી કેવી રાજનીતિ? અને સ્ટેજ ઉપરથી ભાષણ દેવા કે હું આ થઈ ગયો, હું આ થઈ ગયો, મારા પરિવાર સિવાય કોઈને ટિકિટ મળે. હું આ મંજીપુરા ચોરો છે, આ સૌરાષ્ટ્ર નું છે? ના, 2027 પછી એક મીડિયા વાળો ગોંડલનું નામ લે એવું શાંત કરી દેવું. હા, અને જે રીતના અનુરુદ્ધસિંહ પાછળ જયરાજસિંહ ની બધા પડ્યા ને, એ રીતના યાદ રાખવું. હા, એક સિંહ છે ને અત્યારે ધરાય છે. હા, શાંતિ લે છે, જામ શાંતિ. જેવો ઝાપટ ઓલો ઝપટો માર્યો ને, હા, એ 2-3 લાખ મત તો એમને પડી જવાના, એમ નમ. એટલે મજા આવવાની છે મિત્રો, બરોબર છે. ઉપાધિ કોઈની કરવાની થતી નથી. આપણે 27માં આની ટિકિટ ન મળવી જોઈએ બસ, એટલે ગોંડલ શાંત. બીજો આનો કોઈ ઉપાય જ નથી, અને આપણે ઈ જ ઉપાય કરવાનો. બાકી યુદ્ધ થકી કોઈના કલ્યાણ ન થાય. ના, એ આમ જ કરવા પડે. ગણેશભાઈ કીધું ને ઈ જ રસ્તે હાલીએ આપણે, બરોબર. એટલે કોઈ નિવેદનબાજી રવા દો, એ હમણાં છૂટીને આવી જશે અને નવો અધ્યાય ચાલુ થશે ગોંડલમાં. કારણ કે એટલા દી એને ફરાર રાખ્યા, 2-3 દી આ પોલીસ સરેન્ડર ને સુપ્રીમ નો ખર્ચો, વળી અત્યારે જુનાગઢમાં જેલ એન્ટ્રી. આનું વળતર તો ચૂકવવું પડે ને, એ વળતર ચૂકવવાનું ચૂંટણીમાં. એટલે જય સરદાર, મળીએ. માતાજીના આસોના ઉજળા નોરતા, મારે કચ્છ જવાના ઓરતા, બાપુ કચ્છ જવાના ઓરતા. નોરતામાં મળીએ, માતાજીને અનુષ્ઠાનની પ્રાર્થના કરીએ અને 2027માં ગોંડલને શાંત કરીએ. હા, અને જયરાજસિંહ અને એના બધા માણસો, તમે એક નકુચામાં આવી ગયા 2 ઠેકાણે. એક તો અનુરુદ્ધસિંહ જાડેજાના છોકરાના આહુડા, અને બીજી બાજુ હજી ઓલી જીગીસાવાળી ઓડિયો ક્લિપ, એમાં તમે નકુચામાં જ છો. હા, એમાં માતા કે તોય નો પાછો વરું. હા, ઈ તો ભોગવવાનું. હા, જય સરદાર, મળીએ આપણે પેલા નોરતે.